જય બજરંગદાસ બાપા. હલો મારા વાલા મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વાગ્યા છે 10:30 પોણા 11 અને આજનો મારો બ્લોગ સાથે છે બાપાના મંદિરેથી. દર્શન કરી લેજો. તો સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો ભાઈ કામ બધું થઈ ગયું છે ને હું અહીંયા બેઠી જ છું. આજે એમ છે કે કંઈક નવી રીતે નવો બ્લોગ શૂટ કરું. ઘરમાં તો રોજ કરું છું, એટલે આજે બહાર કરું છું. તો સ્વાગત છે તમારા બધાનું. અને ઓલા બધા તો ઘરે કામ કરે છે. ચાલો તમને બહારનો વ્યૂ બતાવું. અને આજે દશામાનું વ્રત છે, તો તમને બધાને ખૂબ શુભેચ્છા. માતાજી તમારા બધાનું સારું કરે, સુખ સમૃદ્ધિ દે અને સાજા નરવા રાખે. જય બાપા સીતારામ. બહાર જો સામે ઓલો સ્ટોલ લાગ્યો છે રાખડીનો અને ઓલો દશામાની મૂર્તિનો. તો છે ને બહાર કેવી મજા આવે છે, બહુ મસ્ત. બધા માણા નીકળ્યા જ રાખે. 2 કલાક ક્યાં વહી જાય ખબર જ ન પડે. અને હવામાન તો બહુ મસ્ત છે, વાદળા છે, છાંટા કોક કોક કરે જ છે. મારી હારે તમને મજા આવતી હશે ને. આ બધું જોવું કોને ન ગમે, બધાયને ગમે જોવું. તો કોણે કોણે રાખડી લીધી છે કહેજો. મારે તો હજી જવું છે કાનુડા હાટું જોવા. દશામાને લેવા જાય છે ધામધૂમથી. અમારા શેરીમાંથી જ નીકળે છે. તમને બતાવું, હું અહીં બાપા સીતારામના ઓટે બેઠી છું, કારણ કે તઈ મારો અવાજ તમને સંભળાશે નહીં. તમે જોજો, મજા આવશે. દશામાનું વરસાદ બહુ હતો ને એટલે શૂટ ન થયું. હામાયું લઈને જાય છે, મૂર્તિ લઈને. જો ગુલાલ ને ઉડાડે છે મસ્ત. કદાચ તમને દેખાય ન દેખાય ખબર નહીં. વાહ, દશામાં હવનું સારું કરજો. બધાની દશા જે બગડેલી હોય એની સુધારજો. જય દશામાં. જોયું ને, દશામાનું વરસાદ બહુ હતો ને એટલે બહુ ન શૂટ થયું, કારણ કે ફોન પર લે એટલે કાંઈ નહોતું. પણ રહી ગયું ને થોડુંક, એટલે પછી મેં થોડુંક શૂટ કર્યું. આવું કાંઈ હોય માતાજીનું હોય એટલે કેવું ગમે ને. નોરતા છે, આવી રીતે દશામાના વ્રત છે, ગણપતિ છે, બહુ જ ગમે. અને કાલ રાતે મને દાઢનો દુખાવો છે, તો ટીકડી મેં અડધેથી ખાઈ, થોડોક પેટ પડે, પણ અત્યારે મને બહુ જ દુખે છે, એટલે પાછી મેં ટીકડી ખાધી. પહેલાં બીપીને ખાધી ને પછી હવે આ 4 હતી દવા, 2 કેપ્સ્યુલ ને 2 ટીકડી, તો એ મેં ખાધી. એમાં આવશે ખજૂર ને ચોકલેટને ખવાડે એટલે ઉપાડો લીધો દાઢે. તો બસ થોડીક વાર હું પછી રસોઈ કરું. તો માણાની જેમ કપડાય શીખી ગયા છે. માણા કેમ જ્યાં જગ્યા મળે ને ઘરી જાય, એવું કપડાં જ્યાં જગ્યા મળે ને ત્યાં ઘરી જાય. જ્યાં ઓશિકા ઉપર અહીંયા રાખ્યા છે મારા. કોરા છે પણ થોડા થોડા ઓલા છે, પેન્ટ ન્યા છે. બસ જો આવી રીતે જ્યાં જગ્યા મળે ત્યાં ઘરી જાય, ફૂંકાઈ જાય. 2:30 ઉપર થઈ ગયું છે. સીધા આપણે મળે છે જમણવારની પંગતમાં. તમે નાતના બધા ભેગા થઈ ગયા છીએ જમવા. અને વાગ્યા છે જોયું 2:45 થવા આવ્યા છે. તો જમવાનું તો બહુ જ મોટી પાયરીએ બનાવ્યું છે. સરગવા બટેટાનું શાક છે, મસ્ત મજાની ખીચડી છે મમરી જેવી, અને કાલનું પરોઠું. ગોળ લીધો છે પણ દાંત દુખે છે, લગભગ તો નથી ખાવો. છાશ નથી લીધી, બાકી છાશ તો આમાં છે જ, સાથે પાણી. તો ચાલો બધા જમવા. નકામી વસ્તુથી ફોનનો સ્ટેન્ડ બનાવે છે. આમ થાય આ ખોખા નાખી જ દેવાના, કાંઈ કામમાં ન આવે. મેં તો આમ તો રાખ્યા હતા, તો એની બદલે સ્ટેન્ડ કરી નાખી છે. સ્ટેન્ડ છે પણ મકાન ફેરવે એમાં ક્યાંય ભૂલાઈ ગયું. તમારા ટીનોને છે ને બધી આવું બધું બહુ ગમે. કામે કરતો જાય ને સમય કાઢીને આવું પણ કરતો જાય. જો આ બનાવ્યું એને ફોન રાખવાનું સ્ટેન્ડ. તો ભાઈ આ માટીનો સેલર ટેપ બહુ જ જોવે નાના છોકરાની જેમ. જો આ ફેવિકિક છે, બધું ચોટા છે. રેડી થઈ જાય પછી બતાવી. જોયું ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત સ્ટેન્ડ થઈ ગયું. અમે જોવાય માંડ્યા તારક મહેતા છે ને, હાઈ ક્લાસ. આજે મારું બધું કામ બાકી છે. 3 વાગ્યા ઉપર થઈ ગયું, કારણ કે જમવાનું જ મોડું છે. દાઢ દુખતી હતી એટલે થોડીક વાર એને બધું મારું મસ્ત કમ્પ્લીટ કરી નાખું. વાસણનો ખડકલોય બાકી છે. 3:30 વાગ્યા છે. જમી ખાઈ લીધું છે. તમે જોયું એમ કે બધું કામ હજી બાકી છે. કિચન, વાસણ બધું. હવામાન બાકી બહુ મસ્ત છે. એમ લાગે વરસાદ આવશે આગળ, પણ છાંટા જ આવે છે, આગાહી છે. હવે વિચારું છું કે વાસણ અહીંયા ઉટકું કે પછી અંદર જ ઉટકું, જ્યાં હું ઉટકું છું ત્યાં. અને દવા મેં બીપીની સવારે ખાઈ લીધી હતી. કલાક પછી મેં દાઢની દવા ખાઈ, તો મને સારું છે હવે. એમ કે દુખે તો છે, છાશ નથી ખાધી. તો બસ હવે થોડા વાસણ ઉટકી લઉં, કિચનનું કામ કરીને પછી આરામ કરું, એટલે સાવ મટી જાય એને. અને પછી તમારી સાથે ગપ્પા મારું. તો ભાઈ વરસાદ તો બધે અંધારે છે. આ બાજુ અંધારે છે, આ બાજુ અંદર ચારે કોર ઘેરી લીધા છે ને આગળ તૂટી જ આક્રમણ કરી જ દેવાના છે.
અને ભાઈ મને છત્રી તો એટલી વાલી ને હદ ગમે છત્રી, એમાં કલરની છત્રી હોય ને મને પહેલેથી બહુ જ શોખ. મારા પપ્પા દુબઈ ને એમ હતા ને તો મારી માટે છત્રી જ જાજી લાવતા. મને બહુ જ શોખ, વરસાદ હોય કે ન હોય નીકળી જ જવાનું બહાર. બહુ જ મને અત્યારે વરસાદ તો નથી, કોક છાંટા પડે પણ હું જે મજા કરું છું મને બહુ જ ગમે. ભલે મારી આટલી ઉંમર રહી મને આવા બધા શોખ બહુ જ ગમે છે. એમ મને છત્રી બહુ જ ગમે. બાકી મસ્ત હવામાન છે, એટલું સરસ હવામાન છે. હાલો તમે તે મજા કરવા. બહુ મસ્ત હવામાન છે, એકદમ મજા આવે, મને એકદમ ખુશ થઈ જાય. હું એમ જ કરું હાચે, વરસાદ હોય કે ન હોય શેરીમાં કોક છાંટા પડતા હોય નીકળી જાવ આટો મારવા. બપોરે કોણ હોય, કોઈ ન જોવે, શોખ પૂરો કરી લેવાનો. હાલો લ્યો ત્યારે, કામ ઘણું મારે બાકી છે, કરી લઉં પછી મળી સાંજે. તો ફ્રેન્ડ્સ આમાં અમારી દવા રાખું છું, કારણ કે અત્યારે છોકરાઓને બધાને કોકને કંઈક ને કંઈક શરદી ઉધરસ તાવ હોય, બધી દવા ભેગી ન થઈ જાય. આમાં રાખું છું. આમાં મારી જો દાંતની દુખાવાની દવા લખી છે, આમાં અડધી ખવાઈ ગઈ છે, અડધી રહી છે. તો કોક બે ભાગ હતા, એમાંથી એક મેં પીધો, એક રહ્યો છે, પાછી મગાઈ જશે. બાપા ક્યારે હું થાય અત્યારે કંઈ નક્કી નહીં, એટલે રાખવી સારી. આજે ચોકલેટનો ઢગલો કેટલો જ, પણ આપણને મનાય છે ખાવાની. આપા જય સ્વામિનારાયણ. મજા ને? દાઢ બહુ દુખે. હવે કઈ ઘડી ન ખાવું. આ ચોકલેટનો ઢગલો પડ્યો એ કાઈ ન ખાવું હવે. બધી મનાઈ. હા. પણ બહુ દુખતી કા રાતે. હવે ન ખાવું. નહીં ને? ભાઈ અમે તો ઘરના કહીને ઘરના માની હોતે ને લઈ, ઘરના ડોક્ટર ને ઘરના દર્દી કા. હા. 10 વાગ્યા છે ને માંડ રસોઈ કરી, રસોઈમાં છે શાક ને ભાખરી, પણ દાઢ બહુ જ દુખે છે. તો એમ થાય કે જમવું જ નથી, પણ દવા ખાવી છે એટલે જમવું તો પડશે. થોડું ઘણું ખાઈ લઉં. દવા પેલો જોઉં છું કે દાઢની છે કે નહીં, ને ઉમેશ અપ્પાને મોકલવા પડશે. તો જોયું ઉમેશ અપ્પા કેટલા સારા છે, મને ચોળી દે છે. બપોરનું બટેટાનું શાક છે, ભાખરી જો મારાથી મોટી થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, હાલે બધું શાક. આમાં છાશ રહી છે, મારે છાશ નથી ખાવાની, મારી માટે પાણી બસ. તો ફ્રેન્ડ્સ તૈયાર છે. આમાં મેં સેવનું શાક નાખીને ચોળી નાખ્યું છે, પાપડ છે, દૂધ છે. તો ચાલો જેમાં ભાવતું હોય તો. પણ ઉલટી જેવું થાય છે, દવા થઈ રહી છે, થોડીક છે. તો હું અમે સપા મેડિકલમાંથી દવા લેવા જશે, એનાથી મને મટી જાય છે. તો ચાલો થોડાક દવા લઈ આવું. તો મેડિકલ આવી ગઈ, અહીંથી દવા લેવી છે, લઈ લઉં. ફ્રેન્ડ્સ તો દવા લઈ લીધી છે, 2 ટીકડી આપી મને, એમ કે જાજી બધી દે હે. કઈ દેખાય તો રહી અત્યારે તમને. ઉમેશ અપ્પા હાઈલા જાય છે અને છાટા પણ ચાલુ થઈ ગયા છે. ફ્રેન્ડ્સ દવા લઈ લીધી છે, 2 ટીકડી આપી, જાજી નથી, મટી જાય એમ કીધું છે. તો ફ્રેન્ડ્સ દવા ખાલી 2 ટીકડી આવી, કે ગમે દુખાવો છે તો મટી જાય. ને આ મને ખબર નહોતી, તો મેં પૂછ્યા શેની દવા છે, તો આ એસિડિટીની છે, અને આ દાંતની મારી જૂની, અને આ કોલગેટ લીધી પતંજલિની મોટું પેકેટ. એની સાથે આ બ્રશ આવ્યું છે, બ્રશ તો મસ્ત છે. તો ચાલો દવા હવે હું પી જાઉં. એક વાગ્યો ઉમેશ અપ્પા પૂછતા. ફ્રેન્ડ્સ રાતનો 1 વાગી ગયો છે, અને હું તો સૂઈ ગઈ હતી. દવા ખાઈને માંડ થોડુંક મટ્યું. અને છોકરા બસ હવે કામેથી ઊભા થયા, હવે ઝાડુ કાઢી ગાડલા નાખીને હવે સુઈ જાય. આ તમારા બ્લોગ અહીંયા પૂરા કરું, કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, બાય.